નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, કંગના રનૌત જે દેશની યુવતીઓ વિરુદ્ધ જે ઝેર ફાંક્યું છે, જે ખરેખર શરમજનક વાત એના માટે છે કે જે એને કર્યું છે એ કદાચ ફિલ્મ સિટીની અંદર કોઈ પણ ગ્લેમરસ યુવતી છે એને એવું નહીં કર્યું હોય એવા રોલ આ કંગના રનૌતે ભજવ્યા છે। અને છતાં પણ દેશની સજ્જન યુવતીઓના ઉપર જે માસલા ધોવાનું અને જે ગંદુ જે બોલવાનું જે કંગના રનૌતે જે બોલી છે, વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે, એના વિરોધમાં લખનૌમાં જે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ જે કંગના રનૌતનું પૂતળું બાળવાની જે કોશિશ કરી અને આ પૂતળું બાળવાની કોશિશમાં એક પોલીસ કોન્સ્ટેબલ એ પૂતળું લઈને ભાગે છે કે જાણે ખરેખર એના ઘરનું સર્જન સળગાવવા આવ્યું હોય એવી રીતે એ પોલીસ કોન્સ્ટેબલ ભાગે છે। તો આવા ભાજપના દલ્લા જે પોલીસવાળા છે એ ખરેખર આ ભાજપની દલાલી આમાં એને શું એને આવી ગયું કે જે પૂતળું લઈને જે ભાગે છે એ ખરેખર હસવું આવી જાય એવી વાત છે કે જેમ જાણે ઈડરીઓ ગઢ જીત્યો હોય એ રીતે એ પોલીસ કોન્સ્ટેબલ એ પૂતળું લઈને જે દોટ મૂકી છે જે ખરેખર લોકો એના માટે હસે છે। અને જે હાસ્યાસ્પદ જે પોલીસ કોન્સ્ટેબલની ભૂમિકા છે એ ખરેખર ખેદરી બાબત છે। પરંતુ અગાઉ જે ભાજપની સરકાર નહોતી અને કોંગ્રેસની સરકાર હતી ત્યારે તો ભાજપે કયેક વખત પછાડી છે, અનેક વખત ઊંચા થઈને પછડાતા હતા અને અનેક પૂતળા બાળતા હતા, ત્યારે કોઈ પોલીસવાળા આવું પૂતળું લઈને ભાગ્યા હોય એવું આજ સુધી મેં નહોતું જોયું। કારણ કે વર્ષોથી હું જોતો આવું છું અને વર્ષોથી આવા પૂતળા કોંગ્રેસ શાસનમાં ભાજપવાળા જે બાળતા હતા ત્યારે કોઈ પણ પૂતળું લઈને કોઈ પોલીસવાળો ભાગ્યો કે એવું મેં કોઈ દિવસ જોયું નહોતું। પરંતુ અત્યારે તો ભાજપના દલાલ પોલીસ હોય એવું લાગી રહ્યું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।